છોટાઉદેપુરમાં વીજ થાંભલા પર પતંગની દોરીમાં ફસાયેલ કબૂતરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। રોડ પરથી પસાર થતા એક જાગૃત નાગરિકે વન વિભાગની ઇમરજન્સી હેલ્પલાઇન કરુણા અભિયાન પર ફોન કરી ઘટનાની જાણ કરી હતી। જાણ મળતાની સાથે જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કબૂતર વીજ થાંભલા ઉપર ફસાયેલું હોવાની વન વિભાગના કર્મચારીઓએ છોટાઉદેપુર ફાયર વિભાગને જાણ કરી હતી। ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા વીજ થાંભલા ઉપરથી કબૂતરનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। પતંગના દોરામાંથી ઘાયલ થયેલા કબૂતરનો વન વિભાગ દ્વારા પ્રાથમિક ઉપચાર કરી તેને દવાખાને ખસેડવામાં આવ્યું છે। છોટાઉદેપુર રેન્જ ઓફિસમાં વનરક્ષક તરીકે ફરજ બજાવું છું। તેમજ આજરોજ છોટાઉદેપુર રેન્જ કચેરીએ કરુણા અભિયાન અંતર્ગત એક કબૂતર ફસાઈ આજુબાજુ કોલ આવેલો, જે બદલ મારા ઉપરી અધિકારી આરએફઓ સાહેબ દ્વારા મને સૂચના આપવામાં આવી કે કબૂતર ફસાયેલું છે તે સ્થળ તપાસ કરો। સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું કે કબૂતર ખૂબ ઊંચે અને તારમાં ફસાયેલું હતું, જે વન વિભાગ દ્વારા એકલા હાથે રેસ્ક્યુ શક્ય ન હતું। તે બદલ તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક અસરે પહોંચી ગઈ અને તે વન વિભાગ અને ફાયર વિભાગના સહિયારા પ્રયાસથી કબૂતરને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી નીચે લાવવામાં આવ્યું। ત્યારબાદ તેને ટ્રીટમેન્ટ કરી હોસ્પિટલે લઈ જવામાં આવ્યું। ટ્રીટમેન્ટ બાદ તેને સહી સલામત યોગ્ય સ્થળ પર રિલીઝ કરવામાં આવ્યું।